કોન્સ્ટેબલ પાર્ટ બી 120 માર્કનો છે, 82 દિવસનું આયોજન. પહેલો સબ્જેક્ટ હું તમને કહું, પહેલો સબ્જેક્ટ કયો છે? બંધારણ. આ બંધારણ જે રહ્યું ને બંધારણ એ 30 માર્કનું છે. બીજો સબ્જેક્ટ કયો છે? આપણે સાયન્સ છે, પછી કરંટ અફેર છે અને પછી જીકે. આ ત્રણ રહ્યા ને એ ટૂંકમાં બીજો ટૂંકમાં એ કેટલા છે? 40 માર્કમાં છે. અને ઇતિહાસ છે, એ પછી ઇતિહાસ છે પ્લસ વારસો છે પ્લસ ભૂગોળ છે, બરોબર. આ પછીના વિષય છે. પણ એટલું યાદ રાખજો કે પેલા આપણે આ સબ્જેક્ટ ફૂલ કવર કરવાનો છે, કેમ કે બધાને ધ્યાન આવી પછી રોકડા માર્ક છે અને બાકીનું બધું ક્યાંથી નક્કી ન હોય. અને ઇતિહાસ વારસો બધાને આવડતો હોય, ભૂગોળ એ તો એક જ રહેવાનું છે. પણ અહીંયા બધાને ધ્યાન રાખશે. પછી આ સાયન્સમાં બધાને પ્રશ્ન ફગવા મળશે, સમજણ? કેમ કે અહીંયા સાયન્સ બધા એટલું બધું ફાવે નહીં, ટૂંકમાં વિજ્ઞાન એટલું બધું ફાવે નહીં અને કરંટ અફેરમાં કોઈ ધ્યાન નહીં રહે. પણ આપણે એ સબ્જેક્ટમાં પણ વ્યવસ્થિત ધ્યાન દેવાનું છે, બરોબર. માની લો તમે બંધારણ આજ પાર્ટ બી તમે બપોર પછી લીધો તો સાંજ સુધી તમે 3-4 કલાક પાર્ટ બી વાંચો, બંધારણ તમે વાંચો તો સાંજે એના ફરજિયાત એના એમસીક્યુ રાતે સોલ્વ કરવાના. ક્યારે? સાંજે રાતે ખાસ 2 કલાક એના એમસીક્યુ પીવાયક્યુ કોઈ પણ વસ્તુ સોલ્વ કરવાની, જેથી તમારા આ સબ્જેક્ટની વ્યવસ્થિત મજબૂત થઈ જાય. અને આમાં 48 માર્ક નહીં આવે તો આપણે પાર્સિંગ નહીં થાય, એટલું ખાસ યાદ રાખજો. 48 ફરજિયાત છે. અને બીજી વાત એ કહું, તમારા સિલેબસ જો આવ્યો, આ સિલેબસમાં તમારે કેટલા 5 ટોપિક કેના? બંધારણના. રેડી? અને આ બંધારણ તમે કોઈ પણ બુક્સ યુઝ કરતા હોય, આ બંધારણની બુક આપણે આખી રિવિઝન બનાવી છે. તમે જો 5 મુદ્દાનો સમાવેશ જેમ અહીંયા છે ને એમ આપણે આ બનાવી છે. તમારું મસ્ત રીતના રિવિઝન થઈ જશે. આ 115 પેજની છે. કેટલી? આખી ટાઈપિંગ વાળી 115 પેજની. અને એની પછી વિજ્ઞાન છે, એના પછી મુદ્દો હોય તો આ વિજ્ઞાન આપણે આખું મુદ્દા વાઇઝ બનાવ્યું છે. કેટલા મુદ્દાનો સમાવેશ છે? આમાં 15 મુદ્દાનો સમાવેશ કર્યો છે. આખું વિજ્ઞાન છે વ્યવસ્થિત, બરોબર. હવે એની પછી આજ નવી લોન્ચ કરી ગયા આવડી કોન્સ્ટેબલનો ઇતિહાસ, એ પણ કેટલા 12 મુદ્દાનો સમાવેશ કર્યો. જો તમે પેલો મુદ્દો જોઈ લો. પસ્તાવા નહીં, ખોટી કઈ ચર્ચા જ નહીં, સમજણ? સીધું કન્ટેન હતા. જો સિંધુ ખંડની સભ્યતા, શોધ, નામકરણ, વિસ્તાર, પેલો મુદ્દો આ છે. આ 3 રહી ને, આ 3 તમે ભલે કોઈ પણ સિલેબસ યુઝ કરતા હો, એવું છે તો તમે મોટી બુક ગમી વાંચતા છો, પણ રિવિઝન તમે એકવાર આનું કરો. આ ટૂંકી ટચ છે, 170 પેજ અને 115 પેજ. 3 બુક જોતી હોય તો દેખાય, વોટ્સઅપ નંબર એને મેસેજ કરો અને લઈ લો. નોર્મલી ચાર્જ છે. જય માતાજી.